લોકસભાની ચૂંટણી અને એનો પ્રચાર ઘણા લાંબા સમયથી શરૂ થયો. કયા મુદ્દે ચૂંટણી લડાશે, કયા કયા મુદ્દા હશે, આ બધી બહુ ચર્ચા ચાલી. પણ કોઈએ વિચાર્યું ના હોય ને એવું અચાનક થઈ જાય. આપ હોર્ડિંગ જુઓ છો ને, શ્યામ પિત્રોડા લાવ્યા રાજનીતિમાં વાવાઝોડું, અને આ વાવાઝોડું 7 સમુદ્ર પાર અમેરિકાથી આવ્યું. શ્યામ પિત્રોડા ટેકનોસાઈ, જેને મોટી ક્રાંતિ પણ લાવ્યા. પણ એમનું એક નિવેદન હવે વાવાઝોડું લાવી રહ્યું છે. એ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ છે. રાજીવ ગાંધીના મિત્ર ગણાતા હતા. રાજીવ ગાંધીના ટેલિફોન ક્રાંતિના જનક છે. પણ તેમને એક ડિબેટ દરમિયાન જે નિવેદન આપ્યું, અને નિવેદન એવું છે કે અમેરિકામાં જેવી રીતે વારસાઈની જે સંપત્તિ હોય છે એ જે તે વ્યક્તિના મૃત્યુ બાદ 45% ટ્રાન્સફર થઈ જાય છે સરકાર માટે, 55% ટ્રાન્સફર થઈ જાય છે, અને સંતાનોને માત્ર 45% મળે છે. એવી જ વ્યવસ્થા ઇન્ડિયામાં કેમ ન હોઈ શકે? બસ શ્યામ પિત્રોડાનું આ નિવેદન મોટું રાજકીય બવંડર લઈને આવ્યું છે. શ્યામ પિત્રોડાનું નિવેદન પણ જોઈશું, અને ત્યારબાદ પ્રધાનમંત્રીએ પણ આ જ મુદ્દો આજે ચૂંટણી સભામાં કહ્યો છે. અનેક રિએક્શન આવ્યા છે. એ પૈકી શ્યામ પિત્રોડા શું બોલ્યા એ પણ સાંભળી લઈએ, અને ત્યારબાદ પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર શું આરોપ લગાવ્યા એ પણ જોઈ લઈએ. Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says, you in your generation made wealth, you are leaving now, you must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day. But when we talk about redistributing wealth, we are talking about new policies, new programs that are in the interest of the people and not in the interest of super rich only. कांग्रेस की नजर सिर्फ आपके आरक्षण पर ही ऐसा नहीं है. कांग्रेस की नजर आपकी कमाई पर, आपके मकान, दुकान, खेत, खलिहान पर भी है. कांग्रेस के शाहजादे का कहना है कि ये देश के हर घर, हर अलमारी, हर परिवार की संपत्ति का एक्सरे करेंगे. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी. माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी. आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा. यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट. कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. મુદ્દાને સમજવો જરૂરી છે, રાજકીય રીતે પણ સમજવો જરૂરી છે, અને રિયલમાં સમજવો પણ જરૂરી છે. ડૉક્ટર મનીષભાઈ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. પાર્થેશભાઈ ઠક્કર વિદેશ બાબતોના નિષ્ણાત છે. ભારતીય જનતા પક્ષ તરફથી યમલભાઈ વ્યાસે શું કહ્યું એ પણ જોઈશું. સાથે જ હિમાંશુ વ્યાસ કે જેઓ એક સમયે કોંગ્રેસમાં હતા અને હવે બીજેપીમાં આવ્યા, પણ એ આ જ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ જે છે એમાં શ્યામના સાથીદાર હતા. ખેર, એ પહેલાં કોઈ પણ રાજકીય ચર્ચા કરીએ પહેલાં એક્ઝેક્ટ જાણી લઈએ આ છે શું, અને અમેરિકા અને બીજા દેશોમાં એના રિએક્શન કેવા છે. પાર્થેશભાઈ,
અમારા નોકરિયાત પાસે જાજી સંપત્તિ હોય નહીં, એટલે આ બધી અમને સમજ ના હોય, વિદેશમાં શું ચાલે એ પણ સમજ ના હોય. તમારી જોડે આ તો નેતાઓને સાંભળી લે ખબર પડે કે વિદેશમાં 45% મળે 55% જાય. અમને એટલી ખબર પડે, પરસેવો પાડીએ, મહિને પગાર મળે, 30% કપાઈને મળે ઇન્કમટેક્સમાંથી. પણ આ અમેરિકામાં ખરેખર આ પ્રકારનું ટેક્સ સ્ટ્રક્ચર છે શું, કેટલું જરૂરી છે, કેટલું ફાયદાકારક છે અથવા કેટલું નુકસાનકારક છે? સૌથી પહેલાં રોનકભાઈ, હું કંઈ પણ કોઈ પહેલાં એક મારું સ્ટેન્ડ ક્લિયર કરવા માગું છું કે હું મારા તરફથી માત્ર ઇન્ફોર્મેશન આપવા માટે આવ્યો છું. મારું કોઈ પોલિટિકલ સ્ટેન્ડ નથી અને હું પોલિટિકલ ડિસ્કશનમાં કે એમાં મારું કોઈ સ્ટેન્ડ આપવા નથી આવ્યો. બટ એટલું ચોક્કસ છે કે જે ઇનહેરિટન્સ ટેક્સની વાત છે તો એ બે પ્રકારના હોય છે. ઇનહેરિટન્સ ટેક્સ એટલે કે જે તમે તમારી મિલકત, પૈસા જે તમે તમારા સંતાનોને ટ્રાન્સફર કરો છો, અને બીજું એસ્ટેટ ટેક્સ એટલે કે તમારું જે ઘર છે તમે તમારા સંતાનોને ટ્રાન્સફર કરો છો. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ બાબત એવી છે રોનકભાઈ કે યુએસ ગવર્મેન્ટનો કોઈ પણ પ્રકારનો આવો ટેક્સ નથી. યુએસમાં બે ટાઈપના ટેક્સીસ છે. એક છે જેને ફેડરલ કહેવાય કે જે ગવર્મેન્ટ ચાર્જ કરે છે, અને બીજો પ્રોવિન્શિયલ એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ તમારી પાસેથી જે ટેક્સ ચાર્જ કરે છે. તો યુએસમાં ફેડરલ લેવલે એટલે કે નેશનલ લેવલે કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી. યુએસમાં માત્ર 6 રાજ્યો, 6 સ્ટેટ્સ એવા છે કે જેમાં આવો ટેક્સ છે. એ રાજ્યો છે આયોવા, નેબ્રાસ્કા, ન્યૂ જર્સી, મેરીલેન્ડ, પેન્સિલ્વેનિયા અને કેન્ટકી. આ 6 રાજ્યોમાં આવો ટેક્સ છે. અને શું છે પણ તમને થોડીક માહિતી આપી દઉં તો તમારી એમાં દરેકમાં થ્રેશોલ્ડ આપેલા છે કે તમે જનરલી $1 મિલિયન વધારે એટલે કે 8 કરોડ રૂપિયાથી વધારે તમારા સંતાનને ટ્રાન્સફર કરો છો તો એની ઉપર 1%થી લઈને 10% સુધીનો ઇન્કમ ટેક્સ છે. એટલે 45%નો ટેક્સનો સ્લેબ ક્યાંય છે નહીં. પ્રોપર્ટી પણ જો તમે ટ્રાન્સફર કરો છો તો એમાં પણ પ્રોપર્ટી તમારા જેટલા સંતાનોને ટ્રાન્સફર કરો છો એ બધાની વચ્ચે ડિવાઈડ થાય છે. ફોર એક્ઝામ્પલ, બહુ ફાઇનાન્શિયલી વેલ્ધી પર્સન છે ને એમના ઘરની વેલ્યુ ફોર એક્ઝામ્પલ $5 મિલિયન છે, એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો 40 કરોડ રૂપિયા થયા. તો એ જે પૈસા છે એમના 3 સંતાનો હોય તો ત્રણેય સંતાનોને સરખા ભાગે વહેંચવામાં આવે તો એની જે માર્કેટ વેલ્યુ છે એ 1.7 મિલિયન થાય ત્રણેયના ભાગે. હવે એમાં $2 મિલિયન સુધી તો એ ટેક્સ ફ્રી છે ઘણા બધા રાજ્યોમાં 6માંથી. હવે એની ઉપર જાય તો એમને 5% પે કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, કોઈના ભાગે $3 મિલિયન એસ્ટેટ આવે છે તો એમણે 2 મિલિયન અને 3 મિલિયનની વચ્ચેનો ડિફરન્સ છે $1 મિલિયન, એના 5% એટલે કે $50,000 ભરવાના થાય છે ટેક્સમાં. એટલે આવા ટેક્સના રેટ્સ છે. 45%નો મારા રિસર્ચમાં કે મેં આજે પણ ફરીથી ચેક કર્યું, મારા ધ્યાનમાં કંઈ આવ્યું નથી. ઓલ ધ અગેન હું ફરીથી કહીશ કે મારું કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે નહીં, મારું કોઈ પોલિટિકલ સ્ટેન્ડ નથી. હું ન્યુટ્રલી માત્ર માહિતી આપવા આવ્યો છું. તો હું તમને એટલું જ કહી શકીશ કે 6 રાજ્યોમાં ટેક્સ છે અને એ તમે તમારા પૈસા ટ્રાન્સફર કરો છો તો 1%થી લઈને 10% સુધી છે. અને એમાં પણ $1 મિલિયન ઉપર હોય તો છે, અને એસ્ટેટ એટલે કે પ્રોપર્ટી ટ્રાન્સફર કરો છો તો $2 મિલિયન ઉપર છે અને એ 5% છે. પાર્થેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની પાસેથી આ જ સમજવું હતું, કારણ કે આપણે રૂપિયાવાળા, પૈસાવાળા, ડોલરવાળી વાત જાજી સમજમાં આવે નહીં, એટલે જાણવું હતું ખરેખર હોય શું. આ તો બહારથી આવી ગઈ વાત એટલે ચર્ચા થઈ. મનીષભાઈ, આ મુદ્દો ચૂંટણીમાં રાજકીય બની રહ્યો છે, હકીકત છે. અનેક નેતાઓએ ટ્વીટ કર્યા છે. શું કારણ તમારા પક્ષના નેતાએ અત્યારે આ મુદ્દો ઉપસ્થિત કરવાનો? અને જો આવું જ હતું તો કોંગ્રેસનું જે સંકલ્પ પત્ર બન્યું હશે, જે ચૂંટણીનો ઢંઢેરો હતો, એમાં પણ તો સામેલ કરવું હતું. રોનકભાઈ, સમગ્ર ઘટનાને સ્પષ્ટતા સાથે મૂકવાની જે બપોરના સમાચાર આવ્યા ત્યારે આપના માધ્યમથી અને અન્ય માધ્યમો શું કર્યું નહીં, પણ આપના માધ્યમથી એ વાત પણ હતી કે સામ પિત્રોડા એક આંતરરાષ્ટ્રીય ટેકનોક્રેટ, આ દેશની પાયાની વ્યવસ્થામાં ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન માટે રાજીવજીના સમયની અંદર તેમને જે બદલાવ કર્યો એના આજે મીઠા ફળ આ દેશ ચાખી રહ્યો છે ને દેશના સામાન્ય માણસના જીવનમાં બદલાવ આવ્યો છે. તેવા સંજોગોમાં સામ પિત્રોડાજી એ જે વિવિધ ક્ષેત્રમાં કામ કર્યું અને એના પછી એ આંતરરાષ્ટ્રીય મેન્ટર અને વિવિધ ક્ષેત્રમાં છે. એમની એક બુક છે રીડિઝાઇન ધી વર્લ્ડ, એ પણ સમજવા જેવી છે. અને આજે સામ પિત્રોડાજીએ જે વાત કરી છે એ એમને પોતે એક ઇન્ટરવ્યૂની અંદર પોતાની વાત મૂકતા વચ્ચેનો કટકો ઉપાડીને
આખી ખેલ ખેલવામાં આવ્યો છે અને એની બાબતમાં એમની સ્પષ્ટતા પણ આવી ગઈ છે ને અમારા કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના મહાસચિવ શ્રી જયરામ રમેશજીએ કીધું છે. પણ સમજવા જેવું છે. સાલું આખી વાત એક વખત સમજી લો કે આ કીધી છે, શું થયું ને એ બધું. હું તો એવી વાત કરવા માંગતો, પાર્થેશભાઈ તો આના એક્સપર્ટ કહેવાય, એટલે એમને તો એમની વાત સ્પષ્ટતા સાથે એટલી જ મૂકી કે ભાઈ આઈ એમ નોટ એટેચ વિથ ધી પોલિટિકલ એન્ડ એનીથિંગ. હું તો માહિતી સાથેનો માણસ છું, જે વિગત છે એમને કીધી. પણ સમજવા જેવી કેવી? અરે ભાઈ, ભાજપાના ઉછળકૂદ કરનારી ટ્રોલ આર્મી અને એમના ખેલાડીઓ અને એમને એટલી બધી હદે ઓવાપો કરીને દેશના પ્રધાનમંત્રી શ્રી પણ આમાં બોલે, મોદી સાહેબ. એવું તો કેવું થયું કે સુપર રિચ ટેક્સી માલેતુજારના ઘરમાં ઉછળ પાછળ સાથે ભાજપાને પણ ઉછળકૂદ થઈ ગઈ આખી. અરે ભાઈ, દેશમાં એ વાસ્તવિકતા તો છે જ કે અસમાનતાની ખાઈ સતત વધતી જાય છે, બેરોજગારી આસમાને છે. સાહેબની ભેટ છે અને ભાજપાની ભેટ છે સરકારની. મોંઘવારી આસમાને છે, 35 વર્ષની સૌથી ઊંચી મોંઘવારીનો દર છે, બેરોજગારીનો દર 45માં ઊંચો છે. તેવા સંજોગોમાં આ ઉછળકૂદ કરતી આર્મી, ભાજપાની ટ્રોલ આર્મી અને લાભાર્થી આર્મી, એમને શું થયું દુઃખ? અરે ભાઈ, દેશના તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવજીએ જે એસ્ટેટ ડ્યુટી, આજે ટેક્સની જે પાર્થેશભાઈએ વાત કરી, એક પ્રકારનો 1985ની અંદર આ દેશની અંદર નાબૂદ થઈ ગઈ. પછી સાલું એ તો કોઈ કહેતું નહીં, ઉલટાનું આ સજ્જન લોકો, ટ્રોલ આર્મી અને માનનીય મોદી સાહેબ પણ ન બોલે. તો એટલા માટે મેં એમની શું છે બધાને યાદ કરાવી દઈએ. આપણે એબીપી અસ્મિતાનું આટલું મોટું માધ્યમ, એમાં હું પણ બોલી દઉં. પહેલી વસ્તુ તો એ કે જયંત સિંહા તે સમયના રાજ્ય કક્ષાના નાણામંત્રી જયંત સિંહા, ભાજપાના હો, આ શામ પિત્રોડા કે રાજીવ ગાંધી કોંગ્રેસ સાથે નહીં સંકળાયેલા, પબ્લિકલી એમને કીધેલું કે આગામી દિવસોની અંદર 2014માં ઇનહેરન્સ ટેક્સ લાગુ કરવાનું એમને જાહેરમાં કીધું. એના સત્તાવાર ડોક્યુમેન્ટ સાથે આઈ વિલ શો યુ નોટ સ્ક્રીન. સેકન્ડ થિંગ્સ, 2017માં મોદી સરકારનો આના ઉપરનો રિપોર્ટ આવ્યો, રીઇન્ટ્રોડ્યુસ ઇનહેરન્સ ટેક્સ. આ હું નથી કહેતો, આ જયંત સિંહાજીનું એક સ્ટેટમેન્ટ આપ્યું મેં, જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ સાથે. બીજું કહું છું કે આ 2017માં ઇનહેરન્સ ટેક્સ અમે લાગુ કરશું, એની વાત કરી. ત્રીજી વાત, 2018માં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીજીએ ઇનહેરન્સ ટેક્સ ફોર સ્પુરિંગ લાર્જ એન્ડાઉન્મેન્ટ ટુ હોસ્પિટલ્સ યુનિવર્સિટી ઇન ધી વેસ્ટ, એટલે કે મોટા પાયા ઉપર આપણે લગાવ. અને આ તો 2019ના યુનિયન બજેટમાં પણ એમને લખ્યું છે, ન્યૂઝ રિપોર્ટ ઇમર્જ ધ મોદી સરકાર વુડ ઇન્ટ્રોડ્યુસ એન ઇનહેરન્ટ ટેક્સ ઇન યુનિયન બજેટ. 2019માં એમને પ્રયત્ન કર્યો હતો, પણ મારે એની સાથે કાંઈ વાત બીજી નથી કરવી, એમના તો કારનામાની ચૂંટણી વખતે કરે. પણ ભાઈ, આટલું બધું તકલીફ શું? આ ઇલેક્ટ્રોલ બોન્ડના લાભાર્થીઓની દુકાનમાં કાંઈ ધાર પડી ગઈ? આ ટેક્સ લાગુ કરે, કાલ કોંગ્રેસની સરકાર આવે તો સાહેબના મિત્રોને થયેલી કમાણી સરકારી તિજોરીમાંથી એની ઉપર કાપ આવે કાંઈ? કારણ કે સાહેબે તો 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દીધા. પણ દુઃખ સાથે કહેવું પડે, ભાજપાનો એક પણ નેતા એવી વાત નથી કરતો કે આ દેશની અંદર તમને 2014થી 2024 10 વર્ષ આપ્યા. આ 10 વર્ષની અંદર તમે વચન આપ્યું હતું જીડીપી વધારશું અને 100% તમે વધાર્યો. ગેસ, ડીઝલ, પેટ્રોલના એની ઉપર એક્સાઇઝ લઈને 30 લાખ કરોડ રૂપિયા. ફરીથી કહું છું, સત્તાવાર રીતે 30 લાખ કરોડ રૂપિયા મારા તમારા. રોનકભાઈ, મારી વાત એટલા માટે અગત્યની છે, લૂંટ ચાલી અને આ લૂંટના કારોબાર આખા દેશમાં ચાલ્યો. 30 લાખ કરોડ રૂપિયા સત્તાવાર રીતે આપણા ખિસ્સામાંથી અને દેશની જનતાના 140 કરોડમાંથી લૂંટવામાં આવ્યો. ભાજપાની આ સુપર રીચ સામેની લડાઈ અમે સમજી શકીએ છીએ, એમનું દુઃખ સમજી શકીએ છીએ. અમે એમ નથી કહેતા કે શામ પિત્રોડાજીએ કીધું ને સત્તાવાર રીતે કોંગ્રેસ સહમત છે, પણ એમને અમેરિકન મોડેલ કીધું. આપણા દેશનું એક મોડેલ હોવું જોઈએ જેમાં આ દેશની અંદર અસમાનતાની ખાઈ ઘટે. જી મનીષભાઈ, આ તમે એવી વાત કરવા જાઓ છો કે દેશની અંદર 10 વર્ષની અંદર મોદી સરકારે 155 લાખ કરોડ રૂપિયાના દેવાદાર તરીકે રાષ્ટ્ર તરીકે કરી દીધું ને, અને તમે એની વાત નથી કરતા. ઉદ્યોગપતિઓના ટેક્સ માપતા એની વાત નથી કરતા. દેશનો સામાન્ય માણસ, સામાન્યમાં સામાન્ય, 10 સેકન્ડ આપો, સામાન્યનો સામાન્ય માણસ સવારે ટૂથબ્રશ કરે
એની પેસ્ટ વાપરે એનો પણ ટેક્સ છે, એ સામાન્ય એક શેમ્પૂ 1 રૂપિયાનું વાપરે આપણે અને એનો પણ ટેક્સ ભરે છે. અને એના ટેક્સની લૂંટના કારણે આ દેશના કારોબાર ઉપર અસર પડી, નાનો વેપારી બરબાદ થયો છે. એની વાત નથી કરવી, મોંઘવારીની વાત નથી કરવી, બેરોજગારની વાત નથી કરવી, સામ પિત્તોરાની વાત આવી અને એમાં કોંગ્રેસ તમારી ઉપર કરશે. કાલે કીધું તું મંગળસૂત્ર ઉપર તમે મને બીજો તક આપજો 10 સેકન્ડ પણ નહીં તો મંગળસૂત્ર ઉપરની લૂંટની કહેતી હતી. ઓક્સિજનના બાટલા નહોતા મારી ભાઈઓ તરફતા હતા, બેનના મંગળસૂત્ર નંદવાનું ત્યારે તમને યાદ ન આવ્યું. આવી નન ઇસ્યુને યાદ કરીને નોટબંધીની અંદર બચત ઉપર ધાર કોને મારી હતી? આ મોદી સરકારે મારી હતી. ત્યારે 10 સેકન્ડ છેલ્લી એટલા માટે આ જુઠ્ઠાણાની વાત કરીને દેશને ગુમરાહ કરનારા મારે તુજા જુઠ્ઠોના વકીલાત બનીને આ દેશને ગુમરાહ કરનારા લોકોએ જવાબ આપવો પડશે. હવે રોકીશ આજ મુદ્દે યમલભાઈ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે, અર્થનીતિને જાણે છે, ભારતીય જનતા પક્ષના નેતા છે, તેમને શું કહીએ જોઈ લઈએ. સ્વતંત્રતાના પહેલા 50 વર્ષ દરમિયાન આ આવો કર હતો જ. અને આ જેને એસ્ટેટ ડ્યુટી આપણે કહેતા હતા, એ સમયે ભારતનો ઇતિહાસ, આર્થિક ઇતિહાસ બતાવે છે કે આપણો આર્થિક વિકાસ દર 1-2% વચ્ચે રહેતો હતો અને ગરીબીની રેખાની નીચે 60% લોકો રહેતા હતા. જ્યારે એ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી, આ કરવેરો બિલકુલ જ વિકાસને રૂંધી રહ્યો હતો, એટલે જ પછીની ક્યારેક 97માં એને દૂર કરવામાં આવ્યો અને ત્યાર પછી દેશનો વિકાસ દર વધ્યો છે. ખાસ કરીને છેલ્લા 10 વર્ષમાં જે પ્રકારે ભારતે વિકાસ કર્યો છે, આર્થિક વિકાસ કર્યો છે, સમતોલ આર્થિક વિકાસ કર્યો છે, એનું મુખ્ય હવે આપણને ખ્યાલ આવે છે કે કોંગ્રેસ સમયમાં એટલા માટે આ પ્રકારનો વિકાસ નહોતો થતો કારણ કે એમાં ટેક્સમાં ચોરી થતી હતી, કૌભાંડો થતા હતા અને લાભાર્થીઓ સુધી સાચે સાચ લાભ પહોંચતા જ નહોતા. અને જે નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરી બતાવ્યું છે કે કરવેરા પણ વધ્યા છે, લોકો એ નાણાંનો સીધો ઉપયોગ દેશના વિકાસમાં અને ગરીબોને જેને જરૂર છે તેના સુધી સીધો લાભ પહોંચાડવામાં થઈ રહ્યો છે. એમનું એવું પણ કેવું છે કે જે આર્થિક અસમાનતા છે એના કારણે આ થવું જોઈએ, જેથી કરીને માની લો કે આ પ્રકારની સિસ્ટમ અહીંયા થાય, એમનો એવો દાવો છે. તો આર્થિક અસમાનતાવાળી વાત છે એ થોડી ઘણી અંશે એમાં કંટ્રોલ લાવી શકાય. આ પ્રકારનું થિંકિંગ એક સમયે વિશ્વના અર્થશાસ્ત્રીઓમાં હતું, પણ એ રશિયાનો અનુભવ જુઓ કે અન્ય અનેક કોમ્યુનિસ્ટ દેશોનો અનુભવ જુઓ, આ રીતે ગરીબી દૂર થતી નથી, ગરીબી વધે છે. પરંતુ જે રીતે અત્યારે આર્થિક નીતિ ભારત જે અપનાવી રહ્યું છે એમાં ગરીબી રેખાથી નીચે દર વર્ષે કરોડો લોકો ઉપર આવી રહ્યા છે, તેમનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એમને માટે નવી તકો વધી રહી છે. અને જો આ વર્તમાન નીતિ ચાલુ રહેશે તો હું એવું માનું છું કે દેશ જે 2047માં વિશ્વની પ્રથમ અર્થતંત્ર બનવાની દિશામાં જઈ રહ્યું છે તે ચોક્કસ આપણે સિદ્ધ કરી શકીશું. એમને એવું પણ કહ્યું છે કે આ કોંગ્રેસનું નિવેદન નથી, એમનો વ્યક્તિગત નિવેદન તરીકે પ્રેઝન્ટ કરી રહ્યા છે. એ કોંગ્રેસ સાથે ખૂબ નજીકથી સંકળાયેલા છે, ભૂતકાળના તત્કાલીન પ્રધાનમંત્રીના એ એડવાઇઝર પણ રહી ચૂકેલા છે અને એમને એમનું જે કંઈ પણ એમને નિવેદન કર્યું છે એ કોંગ્રેસના લોકોને કોંગ્રેસની નીતિની સાથે પણ અત્યારે જે કોંગ્રેસ પોલિસી કરી રહી છે એની સાથે સુસંગત પણ છે. એટલે કોંગ્રેસે હંમેશા આર્થિક નીતિઓ ભૂલ ભરેલી નીતિથી દેશ ચલાવ્યો હતો જ્યારે ત્યાં શાસનમાં હતા અને અત્યારે પણ એમની પાસે કોઈ ઠોસ કાર્યક્રમ નથી લોકોને દેશને વિકાસ કરવા માટે. પણ આખો જે મામલો છે એ ત્યાંથી આવ્યો કે જે કોંગ્રેસે મેનિફેસ્ટો જારી કર્યો છે અને સર્વે કરવાની વાત કરી છે, જે સંપત્તિ છે અથવા તો સોનું છે વગેરે વગેરે, એ અંગે એક સવાલ પૂછવામાં આવ્યો હતો અને એના જવાબમાં આખો ઉત્તર આવ્યો છે. એટલે લાગે છે કે આ જે સર્વેવાળી વાત હતી એ હવે 7 સમંદર પાર પહોંચી છે અને એના કારણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે. બની શકે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે પ્રકારની આર્થિક વિષયોની ચર્ચા કરવામાં આવી છે એ એક તો એ કોઈ પણ રીતે ક્યાંય દેશને લાભ કરે તેવા દેખાતા નથી. એ માત્ર હવામાં વાતો છે, તેને ધરતી સાથે કોઈ સંબંધ નથી અને કોંગ્રેસના આગેવાનો માટે નવું નથી કારણ કે ધરતી સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા છે. મતદાતાને નાગરિકોને શું જોઈએ છે તે જાણતા નથી અને એના કારણે અત્યારે આવા પ્રકારના નિવેદનોને આવી જાહેરાતો કરે છે અને સાથે સાથે એમને એ પણ ખબર છે કે શાસનમાં આવવાના નથી, એમની સરકાર બનવાની નથી, માટે એમને જે કંઈ પણ પ્રોમિસ કરવા હોય એ હવાઈ કિલ્લા તે બાંધી શકે છે. ખેર, આ કિલ્લો કેવો નથી જાણતો. મનીષભાઈ, તમારી છેલ્લી કોમેન્ટ. ઓક્સફેમનો આર્થિક સર્વે એવું કહે છે કે દેશની અંદર 1% અમીરો પાસે દેશની 41% સંપત્તિના માલિક છે.
દેશમાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ 64% ટેક્સ ભરે છે, જ્યારે 4% અમીરો માત્ર 10% ટેક્સ ભરે છે. કોંગ્રેસ આગળ આર્થિક નીતિ હોય કે ન હોય એની વાતો કરનારા ભાજપાના લોકોને મારે એટલું જ કહેવું છે, ભાઈ આ દેશ આઝાદ થયો ત્યારે સોય નહોતી બનતી, આજે સેટેલાઇટ બને છે કોંગ્રેસની નીતિના કારણે છે. દેશ આત્મનિર્ભર સાચા અર્થમાં થયો, દેશમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને દેશની આર્થિક તરક્કી થઈ એ મનમોહનસિંહ જેવા વિશ્વવિખ્યાત આર્થિક. આ એવું નથી તમે કહેતા હતા રૂપિયાનું અવમૂલ્યન અડવાણીજીની ઉંમરને પણ પાર કરી ગયું છે. મહેરબાની કરીને દેશને જૂઠાણુનો પ્રયોગ, મિત્રોના લાભાર્થીએ દેશને ગુમરાહ કરવાનું પાપ મોદી સરકાર કરી રહી છે. ખેર, સામાન્ય સંજોગોમાં હું તો બોલીશમાં ગુજરાતના મુદ્દે જ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ આ મુદ્દો ચૂંટણીનો મુદ્દો બનતો દેખાઈ રહ્યો છે. આજે બન્યો છે એટલે મુદ્દે ચર્ચા કરી છે. આપણે ગાંધી સરદારની ભૂમિના સંતાન છીએ અને આપણને વારસામાં સત્ય મળેલું છે. સત્ય અને સત્ય ઉપર, સત્યના વારસા ઉપર સૃષ્ટિનો કોઈ પણ જીવ, નેતા તો દૂર, ક્યારે ટેક્સ ના લગાવી શકે. બસ એ જે સત્ય છે ને એને આપણે પકડી સત્યને ધ્યાનમાં રાખી મતદાન કરીશું 7મીએ, અને તો જ આપણે આપણા સંતાનોને યોગ્ય સરકાર આપીને જઈશું, યોગ્ય સરકારો આપીને જઈશું. હું ફરીથી કહું છું, સત્ય ઉપર ક્યારે કોઈ ટેક્સ લાગતો નથી અને સત્યને લઈ ક્યારે વિવાદ કે ચર્ચા હોતું નથી. એટલે જ આપણે વારસો મેળવ્યો છે સત્યનો અને આપણી આવનારી પેઢીને વારસો આપતા રહીશું સત્યનો. સત્ય બોલવાનો હું બોલું છું, જેને જેટલો ટેક્સ લગાવો એટલો લગાવી.